નમસ્કાર. આજે આપણે પેશી પાઠની અંદર પ્રાણી પેશીઓ વિશે અભ્યાસ કરશું. એ પહેલાં ચેનલ સબસ્ક્રાઈબ કરી લેવી અને વિડીયો ગમે તો લાઈક જરૂર કરજો. અગાઉ આપણે વનસ્પતિ પેશીઓ વિશે અભ્યાસ કરી ચૂક્યા છીએ. હવે આપણે પ્રાણી પેશીઓ વિશે ભણવાનું છે. પ્રાણી પેશીઓના 4 પ્રકારો છે, જેમાંથી પહેલો પ્રકાર એટલે કે અધિચ્છદીય પેશી વિશે આપણે અભ્યાસ કરીશું. તો અધિચ્છદીય પેશીનું સ્થાન, રચના અને કાર્ય, આ 3 વસ્તુઓ આપણે પહેલાં જોવાની છે. દરેક પેશીનું વર્ણન કરતી વખતે આપણે આ 3 બાબતોને ધ્યાનમાં લેવાની રહેશે. પ્રાણી શરીરને ઢાંકતી, બાહ્ય આવરણ સ્વરૂપે રક્ષણ આપતી, પ્રાણી શરીરના અંદર રહેલા મોટાભાગના અંગો, પોલાણો કે અવકાશોને ઢાંકતી પેશીને અધિચ્છદીય પેશી કહે છે. અધિચ્છદીય પેશી એ આપણા શરીરમાં એક આવરણ, બાહ્ય આવરણ તરીકે હોય છે. આપણી જે ત્વચા છે એને આપણે અધિચ્છદીય પેશી તરીકે લઈ શકીએ. આપણે એનું સ્થાન જોઈએ તો ત્વચા એટલે કે ચામડી, મોઢાનું અસ્તર, આપણા મોંની અંદર જે ભાગ છે એને અસ્તર કહેવામાં આવે છે. અન્નળી, રુધિરવાહિનીનું અસ્તર, ફેફસાના વાયુકોષ્ઠો, મૂત્રપિંડ નલિકા, આ બધી જગ્યાએ અધિચ્છદીય પેશી આવેલી હોય છે. એની રચના કેવી હોય છે? તો આ પેશીની નીચે રેસામય આધાર આપતી કલા આવેલી હોય છે, જેને આધાર કલા કહેવામાં આવે છે. એટલે કે આ પેશીની નીચે એક કલા આવેલી હોય છે, એક એવી રચના આવેલી હોય છે જે એને આધાર આપે છે, એટલે એને આધાર કલા કહેવામાં આવે છે. આ આધાર કલા ઉપર આ પેશીના કોષો એકબીજા સાથે ચુસ્ત રીતે જોડાઈ અને એક આવરણ બનાવે છે, અને એના માટે આને અધિચ્છદ પેશી નામ આપવામાં આવ્યું છે. આ આવરણની વચ્ચે સિમેન્ટ દ્રવ્ય ખૂબ ઓછી માત્રામાં હોય છે. જેમ આપણા શરીરમાં આપણે અગાઉ જોયું હતું કે કોષ છે એક ઈંટ જેવું કાર્ય કરે છે, અને આવા કોષો મળી અને પેશી બને છે. એમ જ્યારે આપણે કોઈ દિવાલ ચણતા હોઈએ ત્યારે આપણે 2 ઈંટની વચ્ચે સિમેન્ટ પૂરીએ છીએ, જેને કારણે મજબૂત બને અને 2 ઈંટો એકબીજા સાથે જોડાઈ જાય. એમ આ પેશીમાં પણ સિમેન્ટ જેવું દ્રવ્ય આવેલું હોય છે, પણ ખૂબ ઓછી માત્રામાં આવેલું હોય છે. તેમાં આંતરકોષીય અવકાશનો અભાવ હોય છે, મતલબ કે એક સાથે એક જોડાઈને કોષો આવેલા હશે, વચ્ચે કોઈ જગ્યા જોવા મળશે નહીં. અધિચ્છદીય પેશીના પણ ભાગ પડે છે. એને જુદા જુદા 5 ભાગોમાં વહેંચવામાં આવી છે. એક છે સરળ લાદીસમ અધિચ્છદ, એક છે ઘનાકાર અધિચ્છદ, સ્તંભાકાર અધિચ્છદ, પક્ષમલ અધિચ્છદ અને ગ્રંથીય અધિચ્છદ. આ 5 છે એ એના રચના ઉપરથી એના નામ પાડવામાં આવ્યા છે. તો આપણે સૌથી પહેલી પેશી જોઈએ સરળ લાદીસમ અધિચ્છદ. આ પેશીનો જે આકાર છે એ આપણા ઘરમાં જેમ આપણે લાદી આવેલી હોય છે એ લાદી જેવો આકાર હશે, એવી રીતના તે પથરાયેલી હશે, એટલા માટે એને લાદીસમ અધિચ્છદ નામ આપવામાં આવેલું છે. આ પેશી છે તે રુધિરવાહિની કે ફેફસાના વાયુકોષ્ઠના અસ્તરમાં જોવા મળે છે. આ અસ્તર છે એ પસંદગીમાન પ્રવેશશીલ પટલ સ્વરૂપે કામ કરે છે. રુધિરવાહિનીઓ છે એમાંથી ઘણા બધા દ્રવ્યોને આવજા કરવાની હોય છે. એવી રીતના ફેફસાના વાયુકોષ્ઠમાંથી પણ ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડની આપ-લે થતી હોય છે. તો આ માટે અહીં લાદીસમ અધિચ્છદના કોષો આવેલા હોય છે. સરળ લાદીસમ અધિચ્છદ પેશીના કોષો કેવા હોય છે? તો કંઈ ખૂબ જ પાતળા, ચપટા અને નાજુક આવેલા હોય છે. તમને અહીં આકૃતિમાં જોઈ શકો છો સરળ લાદીસમ અધિચ્છદ. આપણી જેમ ઘરમાં લાદી ચોળેલી હોય છે એ જ પ્રકારના
એની રચના હોય છે. લાદીસમ અધિચ્છદ અન્નળી અને મોઢાના અસ્તરમાં પણ જોવા મળે છે. તમને પ્રશ્ન પૂછી શકે કે કઈ પેશી કઈ જગ્યાએ જોવા મળે છે 1 માર્ક્સમાં, એટલે આપણને તે ધ્યાનમાં હોવું જોઈએ. શરીરનું રક્ષણાત્મક આવરણ અથવા ત્વચા આ જ લાદીસમ અધિચ્છદ પેશીની બનેલી હોય છે. આપણી જે ત્વચા છે એમાં આપણે કીધું કે અધિચ્છદ પેશી જોવા મળે, તો એમાં સરળ લાદીસમ અધિચ્છદ પેશી છે એને આપણે એમાં જોઈ શકીએ છીએ. આ પેશીના કોષો અનેક સ્તરોમાં સુવ્યવસ્થિત ગોઠવણી ધરાવે છે કે જેથી અધિચ્છદીય પેશીના કોષો કપાવાથી તથા ફાટવાથી બચવા માટે અનેક સ્તરોમાં આવેલા હોય છે એવી એની ગોઠવણ હોય છે. આપણી જે ત્વચા છે એમાં એક જ પડ હોતું નથી, એમાં એક પછી એક કોષોનું સ્તર આવેલું હોય છે અને એને કારણે આપણા કોષો જ્યારે મૃત થઈ જાય ત્યારે તે નીકળી જાય છે તો આપણને કોઈ પણ દર્દ થતું નથી. ઉપરના કોષો મૃત હોય છે અને નીચેના કોષો જીવંત હોય છે. આ જીવંત કોષો જેમ જેમ ઉપર આવતા જાય છે એવી રીતના તે મૃત થતા જાય છે અને એક સમય એવો આવે કે મૃત ત્વચાના કોષો દૂર થઈ જાય, જેને આપણે ડેડ સ્કેલ્સ કહીએ છીએ. આથી આ અધિચ્છદીય પેશીને આપણે સ્તરીય કે શૃંગીય અધિચ્છદ પણ કહી શકીએ છીએ. આનું બીજું નામ સ્તરીય અથવા સ્ત્રુત અધિચ્છદ પેશી પણ છે. હવે આપણે એનો બીજો પ્રકાર ઘનાકાર અધિચ્છદ જોઈએ. સ્ત્રુત અધિચ્છદ અહીં તમને આકૃતિમાં દર્શાવેલી છે. લાદીસમ અધિચ્છદમાં એક ઉપર એક આવી રીતના સ્તર હોય તો એને આપણે સ્ત્રુત અધિચ્છદ અથવા શૃંગીય સ્ત્રુત અધિચ્છદ કહી શકીએ. હવે આપણે ઘનાકાર અધિચ્છદ વિશે જોઈએ. આ જે પેશી છે એના કોષો ઘન આકારમાં આવેલા હોય છે અને આ પેશી ક્યાં જોવા મળે છે તો કે મૂત્રપિંડ નલિકા તથા લાળ ગ્રંથિના અસ્તરમાં જોવા મળે છે. એના કોષો લંબાઈ, પહોળાઈ અને જાડાઈમાં સમાન હોય છે. જેમ આપણે કોઈ પણ એક ઘન આકાર આવેલો હોય એવી જ રીતની રચના આ પેશીના કોષોની હોય છે. આવી રીતના આ કોષ આવેલો હોય છે. આવા કોષો ભેગા મળી અને ઘનાકાર અધિચ્છદ બનાવે છે. આ પેશી મૂત્રપિંડ નલિકા અને લાળ ગ્રંથિની અંદર યાંત્રિક આધાર આપે છે. હવે આપણે જોઈએ સ્તંભાકાર કે સ્તંભીય અધિચ્છદ. આ પેશીના કોષો સ્તંભ જેવા, પિલર જેવા આવેલા હોય છે, એટલે આનું નામ સ્તંભાકાર અધિચ્છદ પાડવામાં આવ્યું છે. આપણા ઘરમાં પણ અથવા તો કોઈ પણ મંદિર કે એવી રચનાઓ કે જ્યાં કોઈ મકાન ગૃહ નિર્માણ થયેલું હોય તેવી જગ્યાએ આપણે જે જોવા મળે છે પિલર્સ, એને આપણે સ્તંભો કહીએ છીએ અને આ સ્તંભોના આકાર જેવા એના કોષો હોવાથી આને સ્તંભીય અધિચ્છદ કહેવામાં આવે છે. આ પેશી આંતરડાના અંદરના સ્તરમાં જ્યાં અભિશોષણ અને સ્ત્રાવ થતો હોય એવી જગ્યાએ જોવા મળે છે અને આ પેશીના કોષો આધાર કલા ઉપર લાંબા આવેલા હોય છે. આ કોષો અધિચ્છદીય અવરોધને પસાર કરવા માટે મદદરૂપ થાય છે. અહીં તમને એની આકૃતિ પણ આપેલી છે સ્તંભાકાર અધિચ્છદની. હવે આવે છે પક્ષમલ અધિચ્છદ. પક્ષમલ અધિચ્છદ પેશી એ સ્તંભાકાર અધિચ્છદનું જ એક સ્વરૂપ છે. માત્ર ફેર એટલો હોય છે કે સ્તંભાકાર અધિચ્છદમાં જે પિલર્સ આવેલા હોય છે એની ઉપર આવી રીતના પક્ષમો જોવા મળે છે અને આ પક્ષમોનું કાર્ય હોય છે કાં તો અભિશોષણ કરવાનું, કાં કોઈક સ્ત્રાવ કરવાનું અથવા તો કોઈ પણ એ બહારના પાર્ટિકલ્સ જો શરીરમાં આવી જાય તો તેને ત્યાંથી હટાવવાનું. આ પેશીનું કામ આવું હોય છે. આની અંદર આ એક પક્ષમની રચના વધારે જોવા મળતી હોવાથી આને આપણે પક્ષમલ અધિચ્છદ નામ આપ્યું છે.
આ પેશીની ઉપર આપણે કીધું એ મુજબ વાળ જેવી રચનાઓ હોય છે. પક્ષમલ અધિચ્છદ છે એ ગતિ કરી શકે છે. તે શ્લેષ્મને આગળ સ્થળાંતરિત કરે છે અને પ્રદેશને સ્વચ્છ કરવામાં મદદરૂપ થાય છે. માટે આ પેશીને આપણી શ્વાસનળીમાં પણ જોવા મળે છે. હવે આપણે જોઈએ ગ્રંથીય અધિચ્છદ. તો ઘનાકાર અધિચ્છદ પેશીના કોષો વધારાની વિશિષ્ટતા દર્શાવી ગ્રંથિ કોષો તરીકે પણ કાર્ય કરે છે. ગ્રંથિ કોષો એટલે બે પ્રકારની ગ્રંથિઓ જોવા મળે, એક અંતઃસ્ત્રાવી ગ્રંથિ અને એક બહિઃસ્ત્રાવી ગ્રંથિ. જે કોષો છે એ કોઈ સ્ત્રાવ કરતા હોય તેને આપણે ગ્રંથિ કોષો તરીકે પણ ઓળખી શકીએ છીએ. અહીં મેં કીધું એ મુજબ આપ્યું છે કે અધિચ્છદ પેશીની સપાટી પર પદાર્થોનો સ્ત્રાવ કરી શકે છે. કેટલીક વાર અધિચ્છદીય પેશીનો કેટલોક ભાગ અંદરની તરફ વળેલો હોય છે અને બહુકોષીય ગ્રંથિનું નિર્માણ કરે છે, અને આ પેશીને આપણે ગ્રંથીય અધિચ્છદ પેશી તરીકે ઓળખીએ છીએ. હવે આપણે સંયોજક પેશી વિશે અભ્યાસ કરીશું. સંયોજક પેશી એટલે કે આપણા શરીરની અંદર એવી પેશી કે જે બે પેશીઓને જોડતી પેશી છે, અથવા તો બે અંગોને જોડતી પેશી છે. આપણા શરીરની અંદર ઘણા બધા પ્રકારના અંગો આવેલા છે અને ઘણા બધા કાર્યો કરતા હોય છે. તો આ દરેકે દરેક અંગને એકબીજા સાથે જોડવા માટેનું જે કાર્ય કરતી પેશી એટલે સંયોજક પેશી. સંયોજક પેશીના કોષો એકબીજા સાથે ઓછા પ્રમાણમાં જોડાયેલ હોય છે અને આંતરકોષીય આધાર દ્રવ્યમાં ગોઠવાયેલા હોય છે. તેનું આંતરકોષીય આધાર છે એ દ્રવ્ય જેલી જેવું પ્રવાહી ઘનતા ધરાવતું કે બરડ હોય છે. કાં તો એનું દ્રવ્ય જેલી જેવું હશે, અથવા તો તે પ્રવાહી સ્વરૂપનું હશે, અથવા તો તે બરડ અને ઘનતા ધરાવતું હશે. આંતરકોષીય આધારક દ્રવ્યનો સ્વભાવ વિશિષ્ટ સંયોજક પેશીના કાર્યને અનુસરીને પરિવર્તનશીલ રહે છે. મતલબ કે સંયોજક પેશીનો જે પ્રકાર ત્યાં હાજર હશે તે મુજબ તેનું આધાર દ્રવ્ય આવેલું હશે. આપણે હવે સંયોજક પેશીના પ્રકારો વિશે ભણીએ. સંયોજક પેશીના મુખ્ય 5 પ્રકાર પાડી શકીએ છીએ. આપણે એક પછી એકને જોઈએ. પહેલો પ્રકાર છે તંતુ ઘટક પેશી. આ પેશી છે તે ત્વચા, સ્નાયુ પેશી કે માંસપેશીઓની વચ્ચે તેમજ રુધિરવાહિનીની ચારેય તરફ ચેતાઓ અને અસ્થિમજ્જામાં જોવા મળે છે. તે અંગોની ખાલી જગ્યાને ભરે છે કે પૂર્ણ કરે છે. આંતરિક અંગોને આધાર આપે છે અને પેશીઓના સમારકામમાં મદદરૂપ થાય છે. તો દરેક પેશી કઈ જગ્યાએ આવેલી છે એને આપણે ખાસ યાદ રાખવાનું છે. તંતુ ઘટક પેશી છે તે કોઈ પણ બે અંગો વચ્ચે જે જગ્યાઓ આવેલી છે એને ભરવાનું કાર્ય કરે છે અને આંતરિક અંગોને આધાર આપે છે. સાથે સાથે કોઈ જગ્યાએ કોઈ પેશી છે એ તૂટી ગઈ છે અથવા તો તેમાં કોઈ પણ ખલેલ આવી ગઈ છે તો તેને ભરવા માટે, તેને સમારકામમાં પણ મદદરૂપ થાય છે. અહીં તમને તંતુ ઘટક પેશીનો તંતુકોષ બતાવેલ છે અને આ એની આખી રચના આપેલી છે. હવે પછીની આપણે જે પેશી જોવાની છે એ છે મેદપૂર્ણ પેશી. મેદ એટલે કે ચરબી. મેદપૂર્ણ પેશીનું કાર્ય છે ચરબીનો સંગ્રહ કરવો. આપણી ત્વચાની અંદર આંતરિક અંગોની વચ્ચે ચરબી છે એનો સંગ્રહ કરતી પેશી એટલે મેદપૂર્ણ પેશી. તો આ જ પેશી છે એ ત્વચાની નીચે અને આંતરિક અંગોની વચ્ચે જોવા મળે છે. આ પેશી મુખ્યત્વે ચરબી અને મેદના ગોલકોથી ભરેલી હોય છે અને આ પેશી ચરબીનો સંગ્રહ કરતી હોવાથી ઉષ્મા નિયમનનું કાર્ય કરે છે. ચરબી છે એ ઉષ્માની વાહક નથી, મતલબ કે ઉષ્માને એટલે કે ગરમીને બહાર જવા દેતી નથી. તેટલા માટે આ પેશી ઉષ્માનું, ગરમીનું
નિયમન કરે છે શરીરની અંદર. અહીં તમને મેદપૂર્ણ પેશીની આકૃતિઓ આપેલી છે, જેમાં જે અંદરની બાજુએ તમને જે જગ્યા દેખાય છે તે ચરબી છે. આ ચરબીથી ભરેલી હોય છે. ત્રીજા નંબરે આવે છે અસ્થિપેશી. અસ્થિપેશી, અસ્થિ નામ તો આપણે સાંભળ્યું જ હશે. અસ્થિ એટલે થાય હાડકાં. તો આપણા શરીરના જે હાડકાઓ છે, હાડપિંજર છે, તેનું નિર્માણ કરી શરીરને આકાર આપે છે. માંસપેશીઓ કે સ્નાયુપેશીઓને મદદરૂપ થાય છે અને શરીરના મુખ્ય અંગોને આધાર આપે છે. અસ્થિપેશીનું આ મુખ્ય કાર્ય છે. આ પેશી ખૂબ જ મજબૂત અને કઠણ હોય છે. તેના આધારક દ્રવ્યોમાં અસ્થિકોષો આવેલા હોય છે. આ અસ્થિકોષો કેલ્શિયમ અને ફોસ્ફરસના બનેલા હોય છે. આપણે એવું કહીએ છીએ ને કે હાડકાં માટે કેલ્શિયમ બહુ અગત્યનું છે, દૂધ પીવું જોઈએ. તો હાડકાં કેલ્શિયમ અને ફોસ્ફરસના બનેલા હોય છે, એટલા માટે. તમને અહીં અસ્થિપેશીની આકૃતિ પણ આપેલી છે. અસ્થિકોષો આવી રીતના હોય છે. બે નજીકના કે ક્રમિક અસ્થિઓ એકબીજા સાથે એક અન્ય સંયોજક પેશી દ્વારા જોડાય છે અને એ પેશીને નામ આપવામાં આવ્યું છે અસ્થિબંધ સ્નાયુ, જેને ઇંગ્લિશમાં લિગામેન્ટ કહેવામાં આવે છે. આ જે લિગામેન્ટ છે, અસ્થિબંધ સ્નાયુ છે, તે ખૂબ જ સ્થિતિસ્થાપક અને મજબૂત હોય છે. સ્નાયુમાં ખૂબ જ ઓછું આધારક દ્રવ્યો હોય છે. એક અન્ય પ્રકારની સંયોજક પેશી પણ છે, જેનું નામ છે સ્નાયુબંધ. અસ્થિબંધ અને સ્નાયુબંધ બંને અલગ અલગ છે. સ્નાયુ વચ્ચે આવેલી પેશી છે એને સ્નાયુબંધ કહેવામાં આવે છે અને અસ્થિ અને સ્નાયુ વચ્ચેની પેશીને અસ્થિબંધ સ્નાયુ કહેવામાં આવે છે. સ્નાયુ પેશી કે માંસપેશીઓને અસ્થિ સાથે જોડવાનું કાર્ય સ્નાયુબંધ કરે છે અને સ્નાયુબંધ છે એ મજબૂત અને સ્થિતિસ્થાપકવાળા હોય છે. જ્યારે અસ્થિપેશી આપણે જોયું કે તે ખૂબ જ મજબૂત અને કઠણ હોય છે. હવે ચોથા ક્રમાંકે આવે છે કાસ્થિ અથવા તો કાચવત કાસ્થિ. આ ખૂબ જ સ્થિતિસ્થાપક સંયોજક પેશી છે, જેમાં કોષો વચ્ચે પર્યાપ્ત સ્થાન હોય છે, મતલબ કે વચ્ચે જગ્યા હોય છે. તેનું આંતરકોષીય આધારક દ્રવ્ય પ્રોટીન અને શર્કરાનું બનેલું હોય છે. આ અસ્થિઓ સાંધાને કેવા બનાવે છે? લીસા બનાવે છે. આ કાસ્થિ એટલે કે કાચવત કાસ્થિ આપણા નાક, કાન, ગળું અને શ્વાસ નળીમાં જોવા મળે છે. આપણા નાકની ઉપરનું જે ટેરવું છે તે ભાગમાં કાચવત કાસ્થિ આવેલા હોય છે. કાનની અંદર જે બૂટનો ભાગ છે ત્યાં પણ કાચવત કાસ્થિ આવેલા હોય છે. આ કાસ્થિને આપણે વાળી શકીએ છીએ, જે કાનમાં આવેલા છે તેની વાત થઈ છે. પરંતુ હાથના અસ્થિને વાળી શકતા નથી, કારણ કે કાસ્થિ છે એ સ્થિતિસ્થાપક હોય છે. અસ્થિ છે એ સ્થિતિસ્થાપક હોતા નથી. તે કઠણ હોય છે, તે બરડ હોય છે, તે તૂટી શકે છે. જ્યારે કાસ્થિને તમે ગમે તેટલું વાળો પણ તે સ્થિતિસ્થાપક હોવાથી તૂટતા નથી. અહીં તમને કાસ્થિ કોષોની આકૃતિ આપેલી છે. હવે આવે છે મોસ્ટ આઈએમપી એવી તમારી રુધિર પેશી. મોસ્ટ આઈએમપી છે તમારા માટે રુધિર એ પ્રવાહી સંયોજક પેશી છે. શરીરની અંદર, માનવ શરીરમાં એકમાત્ર એવી પેશી છે કે જે પ્રવાહી છે સાથે સંયોજક પણ છે. મતલબ કે એ પ્રવાહી સ્વરૂપે શરીરના બધા જ અંગોને જોડવાનું કાર્ય કરે છે. શરીરમાં દરેક જગ્યાએ રુધિરનું વહન થતું જ હોય છે. એટલે આ એકમાત્ર પ્રવાહી સંયોજક પેશી છે. તેનો જે આધારક ભાગ છે તેને આપણે રુધિર રસ તરીકે ઓળખીએ છીએ, જેને ઇંગ્લિશમાં પ્લાઝમા કહેવામાં આવે છે. રુધિર રસમાં રુધિર કોષો એટલે કે લાલ કણો, શ્વેત રુધિર કણો અને ત્રાક કણો, આ 3 પ્રકારના કોષો આવેલા હોય છે. જે રુધિર રસની અંદર આ સિવાય પ્રોટીન, મીઠું
અને અંતઃસ્ત્રાવો પણ આવેલા હોય છે. રુધિર વાયુઓ, શરીરનો પચેલો ખોરાક, અંતઃસ્ત્રાવો, ઉત્સર્જિત પદાર્થો આ દરેકને શરીરના એક ભાગમાંથી બીજા ભાગમાં સંવહનનું કાર્ય કરે છે. અહીં આપણને અમુક રુધિર કોષો આપેલા છે, જેમાં ઉપરના જે આ 3 છે એ શ્વેતકણ છે. શ્વેતકણના પણ પ્રકારો પડે છે. નીચે તમને લસિકા કણ આપેલા છે, ત્રાક કણો આપેલા છે. આપણા જે માનવ શરીરના રુધિર કોષો છે તે આવા ડંબેલ્સ આકારના હોય છે હકીકતમાં, અને એમાં કોષ કેન્દ્ર હોતું નથી. તો આ હતી આપણી સંયોજક પેશી. સંયોજક પેશી વિશે ભણ્યા બાદ હવે આપણે સ્નાયુ પેશી વિશે વાત કરીશું. સ્નાયુ પેશી લાંબા કોષોની બનેલી હોય છે. આ જે લાંબા કોષો છે એને સ્નાયુ તંતુ તરીકે ઓળખવામાં આવે છે. આ પેશી આપણા શરીરમાં હલનચલન માટે જવાબદાર છે. આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકીએ છીએ એ માટે સ્નાયુ પેશી જવાબદાર છે. જો એ ન હોય તો આપણે હલનચલન અને પ્રચલન કરી શકીએ નહીં. સ્નાયુ પેશીઓમાં એક વિશિષ્ટ પ્રકારનું પ્રોટીન હોય છે. આ પ્રોટીનને સંકોચનશીલ પ્રોટીન કહેવામાં આવે છે, જેને લીધે સંકોચન અને શિથિલનની ગતિ થાય છે. મુખ્યત્વે સ્નાયુ પેશીના 3 પ્રકાર છે. એક છે રેખિત સ્નાયુ, સરળ સ્નાયુ અને રદ સ્નાયુ. હવે જે રેખિત સ્નાયુ પેશી છે એના બીજા 2 નામો છે. એક ઐચ્છિક સ્નાયુ પેશી અને કંકાલ સ્નાયુ પેશી. એવી રીતના સરળ સ્નાયુ પેશીના પણ બીજા 2 નામો છે, અરેખિત સ્નાયુ પેશી અને અનૈચ્છિક સ્નાયુ પેશી. આ પેશીઓના નામ આવી રીતના કેમ પડ્યા એના વિશે આપણે એમાં વિગતે અભ્યાસ કરીએ. તો પેલું છે રેખિત સ્નાયુ પેશી. રેખિત એટલે કે રેખા જેવો આકાર, જે સીધો આકાર હોય આપણો, આને રેખિત આકાર કહેવાય. રેખા જેવો આકાર, રેખિત સ્નાયુ પેશી. તો આ પેશીના કોષો રેખા આકારના આવેલા હોય છે, એક પટ્ટા જેવા આવેલા હોય છે. સાથે સાથે આ પેશીના કોષો છે એ આપણી ઈચ્છા અનુસાર વર્ક કરે છે. આપણે જેવું ઈચ્છીએ તે રીતના આપણે તેને ચલાવી શકીએ છીએ. આપણને ઈચ્છા થાય તો આપણે હાથને ડાબી બાજુ, જમણી બાજુ ચલાવી શકીએ છીએ. તો ત્યાં જે સ્નાયુ પેશી આવેલી હોય છે એ ઐચ્છિક એટલે કે ઈચ્છા અનુસાર કામ કરતી રેખિત સ્નાયુ પેશી આવેલી હોય છે. આ સ્નાયુઓને કંકાલ સ્નાયુ પેશી પણ કહેવામાં આવે છે, કારણ કે આનું જે મુખ્ય જોડાણ છે એ મોટા ભાગે અસ્થિઓ સાથે છે, અને અસ્થિઓ સાથે જોડાણ હોવાને લીધે એને કંકાલ સ્નાયુ પેશી નામ પણ આપવામાં આવ્યું છે. આ પેશીના કોષોને જ્યારે આપણે સૂક્ષ્મદર્શક યંત્રમાં એટલે કે માઇક્રોસ્કોપમાં જોઈએ તો તેમાં આપણને આછા અને ઘેરા રંગના પટ્ટાઓ જોવા મળે છે, અને આ પટ્ટાઓ એક રેખાઓની જેમ ગોઠવાયેલા હોય એવું લાગતું હોવાથી આને રેખિત સ્નાયુ પેશી પણ કહેવામાં આવે છે. આવી રીતના આકૃતિમાં બતાવ્યા મુજબ એમાં ઘાટા અને આછા એવી રીતના પટ્ટાઓ જોવા મળે છે, જેની આકૃતિ આપણે નીચે મુજબ જોઈ શકીએ છીએ. રેખિત સ્નાયુ પેશીની આવી રીતના અંદર પટ્ટા આવેલા હોય છે, અને એને કારણે એને રેખિત સ્નાયુ પેશી કહેવામાં આવે છે. સાથે આ પેશીના કોષો તંતુઓ લાંબા, નળાકાર, અશાખિત અને બહુકોષ કેન્દ્રીય હોય છે. મતલબ કે નળાકાર પાઇપ જેવા હોય છે, લાંબા હોય છે, એની કોઈ પણ શાખા પડતી નથી. જેમ ડાળીઓમાં હોય છે એવી કોઈ શાખા હોતી નથી. સાથે એક કરતાં વધારે કોષ કેન્દ્રો આવેલા હોય છે. હવે આપણે બીજા નંબરે જોઈએ સરળ સ્નાયુ પેશી. એનું બીજું નામ અરેખિત સ્નાયુ પેશી અને અનૈચ્છિક સ્નાયુ પેશી છે. આ પેશીના કોષો
રેખિત હોતા નથી, મતલબ કે રેખા જેવા ન હોવાથી એને અરેખિત સ્નાયુપેશી કહેવાય છે. અને આપણી ઈચ્છા અનુસાર કાર્ય નથી કરતા, એની પોતાની રીતે કાર્ય કરતા હોય છે, એટલે એને અનૈચ્છિક સ્નાયુપેશી કહેવામાં આવે છે. માટે આનું સ્થાન છે એ શરીરમાં આંતરિક અંગોમાં આવેલું હોય છે, જ્યાં આપણે પોતાની ઈચ્છા ચલાવી શકીએ નહીં. તો કેવા સ્થાનોમાં આવેલું હોય છે? તો કે અન્નળીની દિવાલમાં, રુધિરવાહિનીની દિવાલમાં, આંખની કીકી, મૂત્રવાહિની, ફેફસાની શ્વાસવાહિનીમાં, આ દરેક જગ્યાએ આ પેશીના કોષો આવેલા હોય છે, જે પોતાની ઈચ્છા અનુસાર કાર્ય કરે છે, આપણી ઈચ્છા અનુસાર નહીં. એનું નિયમન મગજ દ્વારા થતું જ હોય છે. એની રચના જોઈએ તો તે ત્રાકાકાર હોય છે, મતલબ કે છેડાના ભાગેથી તે સાંકડા હોય અને વચ્ચેના ભાગે પહોળા હોય છે. તેની અંદર એક જ કોષ કેન્દ્ર આવેલું હોય છે. અને આ પેશીના કોષોમાં પણ આછા અને ઘેરા રંગના પટ્ટાઓ જોવા મળતા નથી. એટલે કે એક રીતે જોઈએ તો રેખિત સ્નાયુપેશી અને અરેખિત સ્નાયુપેશી એકબીજાની વિરુદ્ધ પેશીઓ છે, જેમાં ઘણો ખરો તફાવત જોવા મળે છે. કાર્ય જોઈએ તો આ પેશી છે એ અન્નળીમાં ખોરાકનું વહન કરાવે છે, રુધિરવાહિનીમાં રુધિરનું વહન કરાવે છે, તેમજ તમામ અનૈચ્છિક ક્રિયાઓના નિયમન અને નિયંત્રણ માટે આ પેશી જવાબદાર છે. અહીં આપણને આકૃતિમાં અરેખિત સ્નાયુપેશી આપેલી છે. ત્રીજા ક્રમાંકે આવે છે હૃદ સ્નાયુપેશી. આપણા હૃદય છે એની અંદર પણ સ્નાયુઓ આવેલા હોય છે. તો આ સ્નાયુપેશીને હૃદ સ્નાયુપેશી કહેવામાં આવે છે. આપણું હૃદય સતત ધબકતું રહે છે. તેનું નિયમન મગજ દ્વારા થાય છે, પણ તે જરા પણ વિશ્રામ લેતું નથી. તો આની પાછળનું કારણ આ હૃદ સ્નાયુપેશી છે. એટલે હૃદ સ્નાયુપેશી આખા શરીરમાં માત્ર હૃદયમાં જ જોવા મળે છે, હૃદયની દિવાલમાં. રચના આ પેશીમાં સ્નાયુતંતુઓ, સ્નાયુકોષો નળાકાર અને શાખિત, મતલબ કે એમાં ડાળીઓની જેમ શાખાઓ રચાય છે અને તેમાં રેખીય પટ્ટાઓ જોવા મળે છે. આ પેશીનું કાર્ય છે જીવન પર્યંત લયબદ્ધ રીતે સંકોચન અને શિથિલન કરવાનું. આપણું હૃદય છે એમાં બંને પ્રકારની પ્રક્રિયાઓ થાય છે. તેમાં સંકોચન પણ થાય છે અને શિથિલન પણ થાય છે, જેના કારણે તે સતત ધબકતું રહે છે. તો હૃદ સ્નાયુપેશી આવી રીતના ઉપયોગી છે. હવે આપણે ચેતાપેશી વિશે અભ્યાસ કરીએ. ચેતાપેશી એ આપણા મગજમાં આવેલી પેશી છે, જે મગજ, કરોડરજ્જુ અને ચેતાઓ સ્વરૂપે જોવા મળે છે. આ પેશી અતિ અગત્યની એટલા માટે છે કે આવતા વર્ષે ધોરણ 10માં પણ આપણે ચેતાપેશી અને એના કાર્યો વિશે અભ્યાસ કરવાનો છે. ચેતાપેશીની આકૃતિ પણ તમને પરીક્ષામાં પૂછી શકે છે, જેમાં આપણે ચેતાકોષને દોરવાનો રહેશે. આ ચેતાકોષમાં અમુક જે રચનાઓ જોવા મળે છે તેના વિશે જો અભ્યાસ કરીએ તો ચેતાપેશીના જે એક કોષ છે એને આપણે ચેતાકોષ તરીકે ઓળખીએ છીએ. તેમાં કોષ કેન્દ્ર, કોષરસ અને ચેતારસ આવેલો હોય છે. ચેતાકોષમાંથી લાંબા પાતળા વાળ જેવી શાખાઓ નીકળતી હોય છે. એમાંથી જે એક શાખા લાંબો પ્રવર્ધ સ્વરૂપે નીકળે છે તેને આપણે અક્ષતંતુ કહીએ છીએ. અને જે આગળ જે નાની નાની શાખાઓ આપણને જોવા મળે છે એને આપણે શિખાતંતુઓ કહીએ છીએ. આ પેશી છે એનો એક કોષ આપણે 1 મીટર સુધી લંબાઈનો પણ હોઈ શકે છે. આ આખા શરીરમાં દરેક જગ્યાએ આવેલી પેશી છે, કારણ કે દરેકે દરેક જગ્યાનું નિયમન મગજ સાથે થતું હોય છે
અને મગજને સંદેશા લાવવા લઈ જવા માટે જોડવાનું કાર્ય એ ચેતાપેશીનું છે. ઘણા બધા ચેતાતંતુઓ સંયોજક પેશી સાથે જોડાઈને એક ચેતાનું નિર્માણ કરે છે. ચેતાકોષનું ચેતાપેશીનું કાર્ય છે સ્પંદન કે ઉર્મી વેગને ઈચ્છા અનુસાર સ્નાયુઓમાં હલનચલન કરાવવા માટે ઉપયોગી થવું. આપણા શરીરમાંથી ઉર્મી વેગ એક વીજળીના કરંટ જેવો સંદેશો વહે છે અને એ સંદેશાને મગજમાંથી લઈ જાય અને લાવવાનું કાર્ય કરતો હોય છે. તો ઈચ્છા અનુસાર મગજ જે પ્રમાણે કહે તે મુજબ તે સંદેશો તે અંગ સુધી લઈ જવામાં મદદરૂપ થાય છે. ચેતા તેમજ સ્નાયુ પેશીઓ કાર્યાત્મક સંયોજન સામાન્ય રીતે બધા જ સજીવોમાં પાયારૂપ છે. જો ચેતાપેશી અને સંયોજક પેશી હોય નહીં તો આપણું જે જીવનનું કાર્ય છે તે અટકી પડે છે. તો આ હતી આપણા શરીરની પ્રાણી પેશીઓ.